હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 ચેપ્ટર નંબર 1 સ્વાધ્યાયનો 9મો દાખલો. એમાં શું કીધું છે કે એક તંત્રમાં બે વિદ્યુતભારો QA બરાબર 2.5 × 10⁻⁷ કુલમ અને QB બરાબર -2.5 × 10⁻⁷ કુલમ અનુક્રમે એ આપણને બિંદુઓ આપ્યો છે એ 0 0 -15 સેન્ટીમીટર અને B 0 0 +15 સેન્ટીમીટર બિંદુઓ અનુક્રમે છે આવેલા છે. તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલની ચાક માત્ર આપણે શોધવાની છે. એટલે કે આખા આપણે આકૃતિમાં સમજીએ. જો આમાં શું આપ્યું છે, આપણે 3 x y z આપણે દિશાઓ લઈ લીધી છે, બરાબર. એમાં આપણે એક પોઈન્ટ છે QB, જેમાં 0 0 15 સેન્ટીમીટર છે. અહીંયા આગળ આપણને B બરાબર 0 0 15 સેન્ટીમીટર આપ્યું છે, બરાબર. અને QA છે એ 0 0 -15 સેન્ટીમીટર. એટલે આ 0 0 છે એટલે એક્સ અને વાયની વેલ્યુ 0 છે, પણ આ ઝેડની વેલ્યુ શું છે, -15 સેન્ટીમીટર છે. અહીંયા આગળ તે શું 0 0 15 સેન્ટીમીટર, એક્સ વાયની વેલ્યુ 0 છે અને ઝેડની વેલ્યુ 15 સેન્ટીમીટર છે, બરાબર. એ ડાયામીટર છે. હવે આપણે અહીંયા આગળ જોઈએ આપણને જે રકમ આપ્યું છે QA બરાબર 2.5 × 10⁻⁷ કુલમ, QB બરાબર -2.5 × 10⁻⁷ કુલમ. હવે આપણે અહીંયા આગળ 2A કરીએ એટલે શું થશે, આપણી પાસે 15 + 15 એટલે 30 સેન્ટીમીટર થશે. એટલે આખા આ ડાયાગ્રામમાં આખો પથની ત્રિજ્યા એટલે કે ડાયામીટર કેટલો થશે, 15 + 15 એટલે 30 સેન્ટીમીટર થશે. અને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.3 મીટર થશે, બરાબર. હવે આપણે આગળ શોધવાનું છે કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર એટલે આપણને બંને વિદ્યુતભારનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળે, કુલ વિદ્યુતભાર મળે. એટલે આપણે કુલ વિદ્યુતભાર બરાબર Q બરાબર QA + QB. એટલે આપણી પાસે QA કેટલા છે, 2.5 × 10⁻⁷ -2.5 × 10⁻⁷. આપણી પાસે QBની વેલ્યુ -2.5 × 10⁻⁷ છે. એટલે આપણી પાસે કુલ વિદ્યુતભાર કેટલો આવશે, 0 આવશે. એટલે કે આ તંત્રમાં વિદ્યુતભાર નથી. એટલે હવે આપણે શોધવાનું છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. P બરાબર Q × 2A, બરાબર છે. એટલે QA કેટલો છે આપણી પાસે 2.5 × 10⁻⁷ ઇન્ટુ એ કેટલો છે આપણી પાસે 0.3. 2A કેટલો આવ્યો આપણી પાસે 0.3. એટલે આપણે અહીંયા આગળ મૂક્યું એટલે એનો ગુણાકાર કરીએ તો આપણી પાસે કેટલા મળશે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલો મળશે, 7.5 × 10⁻⁸ કુલમ × મીટર મળશે, બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 10માં શું કીધું છે કે 4 × 10⁻⁹ સેન્ટીમીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન × કુલમ ઇન્વર્સનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30નો કોણમાં રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. આપણે શું શોધવાનું છે, ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધવાનું છે. આપણને આપણી પાસે રકમમાં શું આપેલું છે, ડાયપોલની ચાક માત્રા આપેલી છે. એટલે કે P બરાબર 4 × 10⁻⁹ કુલમ × મીટર. અહીંયા આગળ શું આપેલું છે, વિદ્યુત ડાયપોલનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રમાં. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે આપણી પાસે જેટલો વિદ્યુત ક્ષેત્ર છે એટલો જ વિદ્યુત ડાયપોલ છે. એટલે E બરાબર શું થશે, 5 × 10⁴ ન્યૂટન/કુલમ થશે, બરાબર છે. અહીંયા આગળ આપણને થીટા કેટલો આપેલો છે, 30 સેન્ટીમીટર 30° આપેલો છે. એટલે આપણને ખબર છે કે ટોર્ક બરાબર PE sin θ થશે. એટલે શું થશે, Pની વેલ્યુ કેટલી છે, 4 × 10⁻⁹ Eની વેલ્યુ કેટલી છે, 5 × 10⁴ અને આગળ sin θ છે તો થીટાની વેલ્યુ 30 છે. એટલે sin 30 કેટલા આવશે, 1/2 આવશે. એટલે આનું આપણે સાદું રૂપ આપીશું તો કેટલા થશે, 4 × 5 એટલે 20 થશે. અહીંયા આગળથી -9 માંથી 4 જાય તો -5 થશે. એટલે 20 × 10⁻⁵ × 1/2 એટલે 20 માંથી 10, 20/2 એટલે કેટલા થશે, 10. 10 માંથી -5 એક જશે એટલે કેટલા આવશે, -4 આવશે. એટલે આપણી પાસે ટોર્ક કેટલો આવશે, 10⁻⁴ ન્યૂટન × મીટર આવશે. આપણે હવે મળીએ નવા દાખલામાં.